ભુજમાં શિકારી પ્રવૃત્તિ કરતા શખ્સને હથિયાર સાથે વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। આમ ભુજ પંથકમાં પણ શિકાર કરવામાં આવતો હોવાની વાતને આ દરોડાથી પુષ્ટિ મળી રહી છે। કચ્છના ભુજમાં શિકારી પ્રવૃત્તિ માટે વાપરવામાં આવતા હથિયારોના જથ્થા સાથે એક આરોપી પકડાઈ જતા ભારે સનસનાટી મચી જવા પામી હતી। ભુજમાંથી વન વિભાગની ટીમે આ સપાટો બોલાવ્યો હતો। ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી અને આ દરોડો પાડ્યો હતો। શિકારી માટે વપરાતા હથિયારો સાથે સુરેશ કસવિયા નામનો શખ્સ પકડાયો હતો। વન્ય પ્રાણીના અવશેષ પણ તેમની પાસેથી મળી આવે છે। પરિણામે તેમને વન્ય પ્રાણીની હત્યા કરી હોય તેવું સ્પષ્ટ માનવામાં આવે છે। વન્ય સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે। ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। A major operation A.H. Solanki, U.B. Jani, M.B. Water, J.J. Bua, R.N. Rabari, R.B. Bera, D.K. Jatia સહિત S.G. જોગલ, મોહિત કુમાર બારૈયા, S.N. રબારી, D.M. ગાઝિયા, L.P. દૈયા, મરંડ અને ઝાલાએ કર્યું હતું।